નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર। આપની સાથે હું છું જુહી ગાંધી। અત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે? આગામી 2 થી 3 દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે? અત્યારે કેવું વાતાવરણ છે ખાસ કરીને ગુજરાતમાં, એ જાણીશું આપણે વિંડીના માધ્યમથી। સૌથી પહેલા વાત કરીએ હવે આજની, તો આજે 16મી તારીખ અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 42 ડિગ્રી અત્યારે તાપમાન છે। આ સાથે જ તમામ જગ્યાએ સુરેન્દ્રનગર હોય, ચોટીલા, રાજકોટ, મોરબી, કુડા, રાધનપુર, રાપર, ગાંધીધામ, જામનગર, સલાયા, જૂનાગઢ, અમરેલી આ બધી જ જગ્યાએ લગભગ 42 થી લઈ અને 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે। અને આગામી દિવસોમાં પણ ક્યાંય પણ કોઈ વાદળો છવાયેલા જોવા નથી મળતા, કારણ કે 2 થી 3 દિવસ પહેલા સુધી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ હતું। ક્યાંક કમોસમી વરસાદ ખાબક્યો હતો, ક્યાંક કરા પડ્યા હતા, ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। પરંતુ હવે અત્યારનું જે વેધર આપ જોઈ રહ્યા છો વિંડી મારફતે, ત્યાં ક્યાંય પણ આપને કોઈ જ એક્ટિવિટી નહીં દેખાય, થંડરસ્ટોર્મ એક્ટિવિટી, જેના કારણે વેધર હવામાન એકદમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આ વાત થઈ 16મી તારીખની। 16મી તારીખે આપ અહીંયા જોશો વડોદરા, મધ્ય ગુજરાતની વાત કરીએ, 38 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। અહીંયા ઓછું તાપમાન છે કમ્પેરેટિવલી અમદાવાદ। બીજી તરફ રાજપીપળા હોય, બોડેલી, ગોધરા, લુણાવાડા હોય, ભરૂચ છે, અમોદ છે, વ્યારા, તાપીના, સુરત, વલસાડ આ બધી જ જગ્યાએ 38 થી લઈ અને 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે। આગળ હવે વાત કરીએ શુક્રવારની 17 તારીખની, તો 17 તારીખે કેવું વાતાવરણ રહેવાનું છે આપ જુઓ। અમદાવાદમાં તો 42 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે। અમદાવાદવાસીઓને ખાસ કરીને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે આવતીકાલે પણ। આ તરફ સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, ચોટીલામાં 39, બોટાદમાં 41 ડિગ્રી, જસદણમાં 40 ડિગ્રી, ગોંડલમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે। આ તરફ જામનગરમાં 36 ડિગ્રી, કારણ કે જામનગર દરિયાકાંઠાની નજીકમાં આવેલું છે, એના કારણે અહીં થોડી વાતાવરણમાં ઠંડક જોવા મળવાની છે। સલાયામાં 33 ડિગ્રી, ભાણવડમાં 38 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી, વેરાવળમાં 36 ડિગ્રી, ઉનામાં 40 ડિગ્રી અને મહુવામાં 37 ડિગ્રી, અલંગમાં 37 ડિગ્રી। આ બધી જ જગ્યાએ જે દરિયાકાંઠાની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં ખાસ કરી અને ગરમીમાંથી થોડી એવી રાહત લોકોને મળવાની છે। પરંતુ જે શહેરી વિસ્તારો છે, અમદાવાદ હોય, નડિયાદ હોય, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, ગોધરા આ બધી જ જગ્યાએ 40 ડિગ્રીની આસપાસ વાતાવરણ રહેલું જોવા મળવાનું છે। પરંતુ ક્યાંય પણ હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંય આગાહી નથી કરવામાં આવી કે કોઈ પણ જગ્યાએ વરસાદી માહોલ રહે, એટલે હવે કમોસમી માવઠાનું સંકટ ઓછું થશે। વાત કરીએ શનિવારની અને 18 તારીખની। અમદાવાદ જુઓ આપ, સૌથી ખતરો અમદાવાદવાસીઓને, કારણ કે ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠવાના છે। 45 ડિગ્રી અમદાવાદનું તાપમાન રહેવાનું છે શનિવારે 18મી તારીખે। કામ વગર અમદાવાદવાસીઓએ બહાર નીકળવાની કોઈ જ જરૂર નથી। લોકોને સલાહ આપવામાં આવી રહી છે નિષ્ણાતો દ્વારા, સાથે પોતાની બોડીને વધારે હાઇડ્રેટ રાખવાની જરૂર છે, જેના કારણે ડિહાઇડ્રેશન ન થાય। આ તરફ આપ આગળ જુઓ, ધોળકામાં 44 ડિગ્રી તાપમાન, વિરમગામમાં 44 ડિગ્રી, કુડામાં 44, સુરેન્દ્રનગર 44, ચોટીલા 43, રાજકોટમાં 43, મોરબીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે। રાધનપુરમાં 44 ડિગ્રી, મહેસાણામાં 44 ડિગ્રી, હિંમતનગર 45 ડિગ્રી તાપમાન નોંધાવાનું છે। આપ જુઓ, અમદાવાદ અને હિંમતનગર આ બંને જગ્યાએ 45 ડિગ્રી તાપમાન કહી રહ્યું છે આ વિન્ડી વેધરની આ વેબસાઇટ। આપ આગળ જુઓ તો અહીંયા ગોધરામાં પણ 44 ડિગ્રી, લુણાવાડામાં 45, વડોદરામાં પણ 45 ડિગ્રી, એટલે ભયાનક ગરમીનો સામનો શનિવારે ગુજરાતવાસીઓને કરવો પડશે। એના કારણે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે માત્ર ને માત્ર ઘરે રહે, કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને વધુમાં વધુ પાણી પીવે કે પછી ઠંડા પીણાનો સહારો લે અને પોતાની જાતને હાઇડ્રેટ રાખે। એટલે આ 3 દિવસની આપણે વાત કરીએ, આ 3 દિવસ 16, 17 અને 18 તારીખે હવામાન જે રહેવાનું છે એ ભયાનક ગરમીવાળું રહેવાનું છે। અને ખાસ કરીને હવે વાત કરીએ આપણે ચોમાસાની। આજે સત્તાવાર જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે કે આગામી 31મી મે કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે અને જ્યારે પણ કેરળમાં ચોમાસાનું આગમન થાય એના લગભગ 15 દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી પહોંચતું હોય છે અને એટલે જ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે। અત્યારે ભલે ગરમીનો છેલ્લો રાઉન્ડ હોય, ભલે 45 ડિગ્રી તાપમાનમાં શેકાવવાનું હોય, પરંતુ હવે માત્ર ને માત્ર 1 મહિના જેટલો સમય બચ્યો છે અને ત્યારે
મેઘરાજા સત્તાવાર રીતે ગુજરાતીઓને ઘમરોળશે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.